જમ્મુ કાશ્મીરમાં ચિનાબ બ્રિજ પર ટ્રેનનું ટ્રાયલ. વિશ્વનો સૌથી ઊંચો કમાન પુલ. પહેલી ટ્રેન 30 જૂનથી સંગલદાન રિયાસી વચ્ચે દોડશે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે કહ્યું કે જમ્મુના રામબનમાં સંગલદાન અને રિયાસી વચ્ચે ટ્રેનની પ્રથમ ટ્રાયલ રન પૂર્ણ થઈ ગઈ છે. આ ટ્રેન ચિનાબ બ્રિજ પરથી પસાર થશે, જે વિશ્વનો સૌથી ઊંચો સ્ટીલ કમાન બ્રિજ છે. અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ સફળ પરીક્ષણ વિશે માહિતી આપી હતી. ચિનાબ બ્રિજ પેરિસના એફિલ ટાવર કરતાં પણ ઊંચો છે. એફિલ ટાવરની ઊંચાઈ 330 મીટર છે, જ્યારે 1.3 કિલોમીટર લાંબો આ પુલ ચિનાબ નદી પર 359 મીટરની ઊંચાઈ પર બનાવવામાં આવ્યો છે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર સંગલદાનથી રિયાસી માર્ગ પર ઇલેક્ટ્રિક એન્જિનના સફળ પરીક્ષણ પછી આ રૂટ પરની પ્રથમ ટ્રેન 30 જૂનના રોજ ચાલશે. ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ હેઠળ તમામ નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે. ટનલ નંબર 1 પર હજુ પણ અમુક બાંધકામ બાકી છે. USBRL પ્રોજેક્ટ પૂર્ણ થવા સાથે ભારતીય રેલવે કાશ્મીર ખાનને દેશના બાકીના રેલવે નેટવર્ક સાથે જોડવાની દિશામાં એક બીજું પગલું પૂર્ણ કરશે. ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે. રેલવે સેફ્ટી કમિશનર DC દેસવાલ 27 અને 28 જૂનના રોજ 46 કિલોમીટર લાંબા સંગલદાન રિયાસી રૂટનું નિરીક્ષણ કરશે. ઉત્તર રેલવેના ચીફ PRO દીપક કુમારે જણાવ્યું હતું કે બાકીનું કામ નિરીક્ષણના સમય સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ડિફેન્સ એક્સપર્ટ JS સોઢીના જણાવ્યા અનુસાર ચિનાબ બ્રિજ કાશ્મીરના અખનૂર વિસ્તારમાં બનેલો છે. ઉદાહરણ તરીકે ઉત્તર પૂર્વ સિલિગુડી કોરિડોરને ચિકન નેક કહેવામાં આવે છે, જ્યાં ચીન કબજો કરે છે. તો દેશ બે ભાગમાં તૂટી શકે છે. એ જ રીતે અખનૂર વિસ્તાર કાશ્મીરનું ચિકન નેક છે. એટલા માટે આ વિસ્તારમાં ચિનાબ બ્રિજનું નિર્માણ ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.